હાલો નમસ્કાર. ઓમ નમો નારાયણ. ઓમ નમો ઓમ નારાયણ. નમો નારાયણ. નમો નારાયણ. મિત્ર, આપણે અત્યારે સંતશ્રીને મળવા આવ્યા છે. આ બાપુ ઈ છે ખવડાવીને ખાવાનું, પ્રેમથી માને તો પ્રેમથી જ સમજાવવાના, બાકી અહીંયા કોઈ લુખી કરવા આવે તો બાપુ તો એને પછી આપણે અહીં રાખી જ છે એની માટે. અને અમે તો સાધુ છીએ, સાધુ ચલતા ભલા 10 નામી રોકે ની મને ટોકે અમે તો દાવા દઈ બાપુ. અહીંયા આવો, ખાઓ પીવો, ચા પાણી પીવો, આરામ કરો છો, મોટર છે, હવેડા ભરવો, કૂતરા હાથવો, આ કોઈ આવ્યા ગયા પરબ બનાવ્યો, આવો બેહો, ચા પીવો, ખાવું છે, ભોજન કરી લો. તો બાકી તમે એમ કહો કે હમ ગાંજા પીએગા, દારૂ પીએગા, તો મેં તલવાર ખેંચેગા. કોઈ બી હોય. બાપુએ શું કીધું સાંભળ્યું? દારૂ પીએગા, ગાંજા પીએગા તો તલવાર ખેંચેગા. બાપુને એમ કહેવાનું છે ખાઈ પીને આનંદ કરો. બસ ખાઓ પીવો, જે ખાવું હોય કરો. તો આ મારા નાથની દયા ભોળજાને. અમે આવ્યા મિત્ર, તમને અત્યારે બીલાનું શરબત પાયું, બીલા આપ્યા, અને એમ કે બાપુ આ ઠંડી વસ્તુ, ખરેખર બીલા ઠંડા છે. બાપુ એક મારે પ્રશ્ન પૂછવો તમને. આ બધા જેટલા બધા આંટા મારે છે, આનો કોઈ ઉપાય ખરો? ડુપ્લિકેટ બાપુ એમાં એનું કારણ છે કે ઓલી વાત વાળું છે કે નમન નમન માં ફેર બોત નમતા નાદાન, મારે છોટા ભાગે ભૂત કહે નાગા અબ્દુલ. તમે એને 10 રૂપિયા જો એટલે પાપમાં ભરાવશો. એ કરતા કૂતરાને બિસ્કીટ ખવડાવી જો, પૂછડી હલાવે, કાંઈ ટાઈમ નો આવે, રોગ નો આવે. ઓલો તો આગળ ઉપજીને ગાળી દે, ચાલે 50 દી આવે ને તો 25 દારૂ લે, 25 મટન લે. એ પાપ તમને ખવડાવો, એને આંગણે બેહાડીને ખવડાવો. કોનું ખાતો 200 નું ખા કઈ ભાઈ, પૈસા રોકડાના. અટાણે બાપુ એવું બધું હાલી રહ્યું છે. આ તમે ચોટીલાની બાજુ જાવ તો ધજાવું ખંભે હોય ને, ભાઈ ભાઈ આપને રોકે ગાડી, એ ભાઈ ભગત ભગત, પૈસા તો આપને બતાડે, એટલા બધા બતાડે. તો મારા છોકરાને ઘરના પૈસાને ભાગ નથી લેવો તો બિસ્કીટ બિસ્કીટ લઈ દો તો આપણે 10-20 પડીકા લઈ દઈએ, 100 રૂપિયાના. પછી મારા દીકરા આપણે નારી છોકરી અમદાવાદ જવું, નારો છોકરીએ એ 3-3 રૂપિયામાં લારીવાળાને દેતો હોય, રિક્ષા વાહે હોય, અને 3-4 છોકરાએ ભાડે લાવ્યો હોય. એટલે બાપુને કહેવાનું કે આવે લોકો આ રીતે લૂંટવાય બેઠા. નહીં, તમારે દેવું હોય તો કૂતરાને જો ચા ખાન લેતો જાઓ, દૂધ લેતો જાઓ, ભૂકી લેતા જાઓ, 5 હાથમાં ચા પીવે, આનંદ કરે, મોજ કરે. બાકી લે બચ્ચા ગાંજા પી તો હવે તમે સંસારી છો, ગાંજા ન પીવે. ગાંજા સંસારી, હા સાધુ પી શકે. અને અમે સાધુ છીએ તો એને પીતા, એનું કારણ છે એ ઇન્દ્રિય કાબૂમાં કરવાની. પછી તમે 100 વીઘા હોય તો પછી 2 વીઘા જ રહે. ગાંજો ને દારૂ નું ગાંજો ને દારૂ, સંસારી ગાંજો ને દારૂ નો ગાંજા રંગ ગુલાબ, દારૂ રંગ તો સાલા તૂટ્યા. દારૂ તો પીવાય જ નહીં. કઈક ના ઘર બરબાદ થઈ ગયા, કઈક ની બાઈઓ બિચારીઓ. હું તમને વાત કરું કે દીકરીઓ શું કરે. હા, પણ દારૂ પીતા હોય તો શું કરે? વાત સાચી. મેં બાપુ એવા જોયેલા છે કે બાઈ 400 રૂપિયાનું કામ કરીને આવી, 300 રૂપિયાનું લહણ લાવ્યું, 100 રૂપિયામાં દારૂ તેને વેચી આવ્યો. બાઈએ કીધું મારી હોત. અને એના દાખલા હજી મારી પાસે હરુભરુમાં અટાણા હાલમાં જીવિત છે. પછી મેં ત્રિશુળ માર્યું તો અટાણા સુરત રહે છે. અટાણા તો એ ભગત થઈ ગયો. એટલે ગમે એને દાન ન કરે. આપણે જે દાન કરીએ, આપણે માગ વાવતા ગાયને પૂરો નાખી ગયો, કૂતરાને ગાયને નિરણ નાખો, બાપુને એમ કહેવાનું. કારણ કે આપણે દાન કરીએ છીએ, ઈ દાન ને ઈ લોકો મટન ખાતા હોય, દારૂ પીતા હોય. અટાણા બાપુઓ બોલેરા રાખે સાધુ, મોટી મોટી જટાવું હોય. હું આ મોટી મોટી જટાવુમાં કઈ પૈસા નથી દેવા પડતા. જટા જાટા વધારે કઈ દિગંબર ના ઓલા ન કહેવાય. હા, ડુપ્લિકેટ જટાઓ બીજા કરે, સંદન મળે 10 રૂપિયાની ડાબલી કરે, અને એમાં બોલેવાળા નીકળે. આપણે કાઠિયાવાડી એનું કારણ આપણે ભોળા ભગત 10-15 જણા કુડી ચૂ નાખીને હોટલે બેઠા ને જોઈ લે કે ધોળા લુગડાવાળા, એમાં એક ઉતરે. બધાને મળે રામ 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 રામ, નમો નારાયણ નમો નારાયણ કરી રૂપિયા સાફ કરો. પછી આપણો તો ભોળા છે, આવો આવો મહાત્મા ચા પડે. નહીં અમારા ગુરુ પીર ન પીવે ચાલે, અમારથી નો. અમારે સાધુનો સંઘ છે, અમારે આમ જઈએ છીએ. તો ભાઈ બોલાવો ને બાપુને, અમારું આંગણું પવિત્ર રહે. તો ભાઈ બાપુને પછી વળી પગ્યા લાગે, એના દલાલ હોય. આવો આવો બાપુ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બાપુ અહીંયા આવો ને, ભક્તોને બિચારાને કાંઈક કલ્યાણ થાય. તો પછી આપણે હામાં બે, આપણે તો એમ કારણ કાઠિયાવાડી ભોળાથી ઊભા થઈ જઈએ, ખુરશી એને દઈએ. બાપુ બેઠા હોય દિગંબર થઈ. પછી हाँ बच्चा तू तो बहुत भागशाली है, तूने मेरी बातें श्रद्धा नो तेरा धमना हाथ होंगे अतर की बात आएगा तो बांधना पर तुम्हारो बाप बोलो मुतरवा जो ये पहला अडाड़ी जो ये तो जो हाथ બધા અતરવાળા કરે. બરાબર છે.
એટલે બાપુ કહે કે જો આવા ડુપ્લિકેટ સાધુ પણ હોય, એનો એજન્ટ કહે કે એનો માણસ ગણે, એ પેલા બધાને મળી ગયો હોય, સંત બેઠા હોય ગાડીમાં, અને પછી સંત આવે પછી કે સૂંઘો વાસ્તવ આવવાની જ છે. એટલે બધાને રામ રામ મળીને જો નમો નારાયણ કરીએ. અત્યારે મિત્ર ડુપ્લિકેટ દાઢીઓ, ડુપ્લિકેટ જટાઓ બહુ બધા લોકોને લગાડી નીકળવા આવો ભાઈ માંડ્યા આવો. છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, આવાથી બચતું રહેવું, અને પાત્ર સિવાય પીરસવું નહીં, કારણ કે ગમે એને પીરસવું નહીં. તમે બાપુ માનો છો ભગવા લુગડાને માનો છો, બરાબર? ભગવા લુગડાને નમન કરવું આપણી જરૂરત છે, પણ નમન કરીને એમ કહો બાપુ ભોજન કરી લો. તમે ભગવા પહેરે તો ભોળાનાથનું બાનું છે. આપણે ભોળાનાથના બાના આ મારું ભગવું છે, હું આગળ પેન્ટ પાટલું પહેરેલું પગ મને ધક્કો મારો, દાદા એક બાજુ રહેતો, આમાં મારી સભ્યતા છે કે માચમાં જરાક એક બાજુ રહ્યો ને. અને બાપુ આમાં એવું છે કે કદાચ એ વડો પ્રધાન આવતો, મુખ્યમંત્રી આવતો હોય તો અમે એને સીધે કે કઈ ઓલે ભગત ડોલ લેતા આવો તો એ લેતા છે, તમે ન સીધે કહો. સંત ઈ તો છે ને ભગવાનમાં તો ભગવાન એટલે અમારા ગુરુ મહારાજની એટલી અમને તપ છે, અમે એને કઈ સીધે જ કેવો ભગત ઈ જરાક ડોલ હારે હીરાભાઈ ભલે હોય, હીરા ભગત ડોલ લેતા આવજો એ પકડી લે. તો બહુ સરસ બાપુએ વાત કરી, પાત્ર સિવાય પીરસવું નહીં અને ખવડાવી દેવું. નહીં ખવડાવો એના કર્મ ખવડાવી દેવું. પૈસા રોકડા દેવા નહીં. તમારા જૂના લુગડા પડ્યા અંગ ઓઢાડો એને પહેરાવો. હા કાંડા હોય એને તમે ખવડાવો, પીળો બેહીને ખવડાવો, એ કાંઈ તમને ચોટી નહીં જાય. એનું કારણ એને નવડાવો ધોવડાવો, એને કાંઈક એને માણસની રુધિમાં લાવો એમ. તો એને એ બિચારો શું છે કે એનું કારણ છે કે ગાંજા પી પીને આ સાધુ તો અમે તો શું છે અમારે ક્યાં કાંઈ લેણા દેના હતી. લેલા બચ્ચા લગાવ તો બચ્ચો હાવ બાવો થઈ જાય, પછી ભૂખે મરી જાય. સાચી વાત છે. ઠીક બાપુ, નમો નારાયણ.